અમારી માટે એક સારા ન્યૂઝ એ છે, ઉર્મિલાબેન પિયુષભાઈ, આપણે અટક શું કીધી? ભડેલિયા, આપણું ગામ માખા કરો, એ ક્યાં આવ્યું? કાલાવડ તાલુકો જિલ્લો જામનગર. જામનગર. મેરેજને કેટલા વર્ષ હતા? 8 વર્ષ. અત્યાર સુધી કેટલાક ડૉક્ટર બતાવ્યું? 4 ડૉક્ટર. બધા શું કહેતા તમને? IVF કરાવવું જોઈએ. IVF કરાવવાનું છે. કેમ શું કરાવ IVF કરો તો? બીજની ક્વોલિટી નબળી હતી. પછી બીજું શું કહેતા? કંઈ IUI ને એવું કંઈ કર્યું? એક વખત કર્યું હતું. તમે આ કેટલા વિઝિટ તમારી? બીજી વિઝિટ છે. જો બેનની લોકો આવ્યા છે, ઘેરે યુપીટી તપાસ કરીને આવ્યા છે, અમે અહીં કરી બી પોઝિટિવ લઈને આવ્યા છે. સોનોગ્રાફીમાં ફિટલ પોલ એટલે કે GSEC પ્લસ ફિટલ પોલ એટલે કે બચ્ચું અંદર થેલીમાં આવી ગયું છે, બરાબર. અને બેનનો AMS લેવલ 0.90 હતો, એટલે કે 1 કરતાં બી ઓછો હતો, બરાબર. તમને બીજા ડૉક્ટર બધા IVF માટે કીધું તમને? રાજકોટ કીધું, પછી જુનાગઢ IVF કરાવી ગયા, પછી તમે ગયા નહીં? અહીં બતાવવાનું કોણ કીધું? જુનાગઢ બતાવ્યું તો એને એમ કીધું કે IVF જ કરવું પડશે. અહીં બતાવવાનું કોણ કીધું? વિડીયો જોઈને આવ્યું. વિડીયો જોઈને આવ્યા. તમારું કામ કેવું લાગ્યું? કામ સારું. કેટલા વર્ષ છે લગ્ન? 8 વર્ષ પછી બચ્ચો આવશે. આમ પહેલી વખત પટ્ટી આવી ને પોઝિટિવ? તમે પોઝિટિવ આવ્યું કેવું લાગ્યું હતું પહેલી વખત? હે અજીબ તમને એમ કે આ પટ્ટી પહેલી વખત આવી? પછી તમે બતાવવા નીકળી ગયા કે હાલ આજે નીકળી જાય એમ? સરસ. લો, જો બંને પટ્ટી પોઝિટિવ છે અને સોનોગ્રાફીમાં આવી ગયું છે, સારી વસ્તુ છે, બરાબર. જો તમારી જેવાની પ્રેગ્નન્સી રૂકાતી